અને આ પેપળું ગામમાં ઢાબુ કેમ નથી ભરવામાં આવતું? ના ભરવા જાય ને દાદો મગજ ફેલ કરે. મિત્રો બહુ પૈસા કમાય, બહુ કમાય, એ બી પૈસા બહુ કમાય. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજે આપણે એવા ગામમાં જવાના છે જે આખા ગામમાં કોઈ ઢાબુ નથી ભરતું એવી પરંપરા છે. શું છે પરંપરા, હું તમને ત્યાં ગામમાં જઈને વિસ્તારથી સમજાવીશ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આવા જ વ્લોગ જોવા માટે. મિત્રો દિલુભાઈ આવી ગયા છે, હું અને દિલુભાઈ જઈ રહ્યા છો. તો દિલુભાઈના ચેનલમાં પણ વિડીયો આવવાનો છે અને મસ્ત મજાનો પોતે સ્ટોરી એક્સપ્લેન કરે છે. મને તો જો કે નથી ફાવતું, હું તો ખાલી વ્લોગિંગ કરું છું. અને એ બી એવો ક્રિએટર છે, વાત જવા દો, એટલી બધી રીલો એની મિલિયનમ જઈએ છે કે જેની કોઈ કલ્પના ના કરી શકાય. બટ હું રીલમાં જ એક્સપર્ટ છું, બાકી લોંગ વિડીયો લોંગ કન્ટેન્ટમાં આપણે કંઈ આવડતું નથી. અને ઇન્કમ મારાથી 4 ગણી થાય. ના, કોઈ કહે કે હું એક્સપર્ટ નહીં. ના એટલું બધી નથી. મિત્રો બહુ પૈસા કમાય, બહુ કમાય, એ બી પૈસા બહુ કમાય. એવું કંઈ નથી મિત્રો. આમ નોર્મલી આપણે એક પ્રાઇવેટ કંપનીનો પગાર હોય ને એટલું ઇન્કમ થતી છે, આપણે વધારે નથી થતી. બાકી તમારો સપોર્ટ રહ્યો તો આપણે એક દિવસ વધારે ઇન્કમ થશે અને સારું એવું આપણે કમાશું ઓનલાઈન. તો છેલ્લે સુધી બન્યા રહો, આપણે મળીશું હવે પેપળો ગામે છે. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા પેપળો મુકામે અને હોમો તમે જોઈ રહ્યા છો નકળંગ ભગવાનનું મંદિર છે. તો આપણે ત્યાં જઈશું, તમને દર્શન કરાવીશું અને અહીંયા ઢાબુ કેમ નથી ભરવામાં આવતું એના વિશે વિસ્તારથી તમને હું હમણાં સમજાવું છું. આપણે અંદર જઈશું, બાપજીને મળીશું અને આનો ઇતિહાસ બહુ લાંબો છે. જો સેટ થાય આપણે તો એમના જોડે જ આપણે તમને આખો ઇતિહાસ સમજાવડાવીશું. કારણ કે આપણને ખબર છે પણ એ લોકો કહે એમાં વધારે મજા આવે, કારણ કે અમને સારી રીતે બધું વિસ્તારથી ખબર હોય કે કઈ રીતનું હતું. અને અહીંયા આ છે ને, અહીંયા ભાઈ બીજના દિવસે આ જે જગ્યા છે ને, અહીંયા ઘોડા દોડે છે અને બખ્તર પહેરવામાં આવે છે. મોડેઠાથી દરબારો આવે છે અને જે 750 વર્ષ જૂની જે કહાની છે, એટલે કે જે છોપબા કરીને હતા બેન, એમને જે ઓઢણી ઓઢાડવા આવ્યા હતા દરબારો 750 વર્ષ પહેલાં બૂન બનાવેલા હતા અહીંયા. અને જે ઝાલોર રાજ્યના રાજકુમારી હતા અને અહીંયા એક સંત હતા, સંતે મોટા કર્યા હતા. તો એ રીતનું છે, બધી સ્ટોરી બહુ મજા આવવાની છે. તો છેલ્લે સુધી બન્યા રહો, બહુ મજા આવશે. તો મિત્રો આ છે મંદિરનો ગેટ અને તમે જોઈ શકો છો સરસ મજાનો ગેટ છે, બહુ મોટો ગેટ છે. અને આ બાજુ તમે જોઈ શકો છો ઢાબુ ભરેલું છે, પણ નકળંગ ભગવાનનું આ મંદિર છે ત્યાં જ તમને ઢાબુ જોવા મળશે. બાકી મેં તમને આગળ પણ બતાવ્યું અને હજુ પણ બતાવીશ કે આખા ગામમાં તમે ફરશો તો એ તમને ઢાબુ જોવા નહીં મળે. તો મિત્રો આપણે પાણી પીને આવી ગયા છો અને આ બાજુ તમે જોઈ શકો છો હનુમાન દાદાનું મંદિર છે. તો જે હનુમાન દાદા બધાની રક્ષા. અને આ છે નકળંગ ભગવાનનું મંદિર, દર્શન કરી નાખો. તો આપણે દર્શન કરી નાખશું. અને આ બાજુ તમે જોઈ શકો છો ફોટો લગાવેલો છે અને આ બાજુ નકળંગ ભગવાનનો ઘોડો છે, તમને હું બતાવી દઉં છું. તમે જોઈ શકો છો આ બાજુ નકળંગ ભગવાનનો ઘોડો પણ અહીંયા છે અને ભાલા સાથે પણ છે, તમે જોઈ શકો છો. અરે મિત્રો આ નકળંગ ભગવાનનું મંદિર છે ને, એના તમે જોઈ શકો છો આ બાજુ જે ભાગ છે ને જમણી સાઈડનો, એ તમે જોઈ શકો છો બહુ જૂના ફોટા છે. એ ફોટામાં લખેલું છે, જુઓ તમે, બહાદુર તાલે મોહમ્મદ ખાન, ઇકબાલ મોહમ્મદ ખાન, પાલનપુર નવાબનો ફોટો છે. એના પછી આ ગુરુજીનો ફોટો છે. આ બધા જે ગુરુજી છે એમના ફોટા છે. તો મિત્રો હવે વાત કરીએ આપણે કે આ જે પેપળું ગામ છે તે આખા ગામમાં ઢાબુ કેમ નથી ભરાતું. એના પાછળની લોકવાયકા એવી છે, લોક માન્યતા એવી છે કે આપણે ગામમાં ઢાબુ ભરીશું, નકળંગ ભગવાનનું જે ઢાબુ છે એના સિવાય આપણે ઢાબુ ભરીશું તો આપણી સાથે સારું નહીં થાય, એવી માન્યતા ધરાવે છે લોકો. અને નકળંગ ભગવાનના જે પાઠ છે, એટલે કે પાઠ હોય તો આપણે જો ઢાબુ ભરવું હોય તો નકળંગ ભગવાનનો પાઠ આપણા ઘરે લાવવો પડે અને એમાં દીવો ચાલુ રાખવો પડે તો જ આપણે ઢાબુ ભરી શકીએ, બાકી ઢાબુ ના ભરી શકીએ. એટલે આખા ગામમાં કોઈ ઢાબુ ભરતું નથી, પરંપરા એમને એમ સાચવીને રાખેલી છે. અને બીજી વાત કરીએ તો કે અહીંયા જે શોપબા હતા, જે ઝાલોર રાજ્ય હતું રાજસ્થાનનું, એમના જે રાજકુમારી હતા અને અહીંયાથી તેઓ પોતે અહીંયા આવેલા અને બાપુએ અમને કીધું કે જે પાઠ છે આપણા નકળંગ ભગવાનનો, એ પાઠ એમને ભેટમાં આપેલો છે. અને ત્યાં પછી અહીંયા આવેલા અને અહીંયા તેઓ છે ને
નકળા ભગવાનની પૂજા આરાધના કરતા હતા. અને પછી એમના જે તે સમયમાં જ્યારે 750 વર્ષ જૂના એટલે કે 750 વર્ષ પહેલાં એમના લગ્ન કરવાના હશે અને એમનો કોઈ ભાઈ નહોતો, ત્યારે મુડેઠાના આપણા દરબારો રાઠોડ દરબારો એમના ભાઈ બન્યા હતા. અને એ ભાઈ બનીને પછી અહીંયા આવેલા અને એમને ઓઢણી ઓઢાડેલી અને ત્યારથી એ પ્રથા ચાલુ છે. અને 750 વર્ષથી એ જ પ્રથા અહીંયા તમને જોવા મળે છે. બીજના દિવસે ભાઈ બીજના દિવસે પ્રથા અહીંયા જોવા મળે છે. મુડેઠાથી દરબારો આવે છે અને અહીંયા ઘોડા દોડે છે મંદિરની ચારે બાજુ અને એની પ્રથા અત્યારે દોહરાવે છે. બાકી તમને હું બતાવું આખા ગામમાં ક્યાંય ઢાબુ ભરેલું નહીં હોય. તો હવે હું તમને બતાવીશ કે આખા ગામમાં ક્યાંય ઢાબુ નથી. આ નકળા ભગવાનનું ઢાબુ છે, એના ઉપર અત્યારે હું ઊભો છું. બહુ ઊંચાણવાળી જગ્યા છે અને અહીંયાથી આખા ગામનો નજારો દેખાશે, તમે જોઈ શકો છો. જ્યાં તમારી નજર જશે અહીંયા નેવાળિયાવાળા ઘર હશે, પતરાવાળા ઘર હશે, પણ ક્યાંય તમને ફેન્સી ઢાબુ 1 માળનું કે 2 માળનું જોવા નહીં મળે. અને તમે જોઈ શકો છો. હજુ આપણે પેલી બાજુ જવાના છો અને અહીંયાથી પણ બતાવી દઈશું આખું ગામ. આ આખું ગામ છે, જોઈ શકો છો. આ ગામનો પાછળનો ભાગ છે. ક્યાંય તમને જોવા મળે છે ઢાબુ? ક્યાંય ઢાબુ જોવા નહીં મળે. તો ચાલો હવે પેલી બાજુ જઈએ અને તમને બતાવીએ કે એ બાજુ પણ ક્યાંય ઢાબુ ભરેલું નહીં જોવા મળે. મિત્રો, આ છે નકળા ભગવાનનું મંદિર અને આગળ એક દાદા ઊભા છે. દાદા, આ નકળા ભગવાનનું મંદિર છે અને આ પેપળું ગામમાં ઢાબુ કેમ નથી ભરવામાં આવતું? ના ભરવા જાય ને દાદો મગજ ફેલ કરે. એવું એમ? હા. તો કોઈએ ઢાબુ ભર્યું હતું ગામમાં? 2 ભર્યા હતા. બરોબર. તો પછી એ એક ઢાબાનું દેહી ભર્યું હતું ને એક વાણીએ. પેલું વાણીએ ભર્યું હતું ને હા એટલે વાણિયાનો મોટો દીકરો હતો, ઈ દેને મગજ ફેલ થઈ ગયું તો જતો રહ્યો તો 2 મહિને ગોચીને આવ્યો હતો, મગજ ફેલ થઈ ગયું. ઓહો. હોય અને તો ઢાબુ ભરવું હોય તો શું કરવું પડે? કશું નહીં, ભરવા જ નહીં. બરોબર. આવો. તો મિત્રો, તમે સાંભળ્યું, આખા ગામમાં કોઈ ઢાબુ નથી ભરતું. એના પાછળની માન્યતા આ છે. બાકી તમે જોઈ શકો છો આ ગામનો નજારો છે ને આપણે ગાડીમાં જઈ રહ્યા છીએ ને તમે જોઈ શકો છો અહીંયા તમને કોઈ પણ જગ્યાએ ઢાબુ ભરેલું જોવા મળે ને તો તમે મને કહો. કોઈ પણ જગ્યાએ નહીં જોવા મળે. ખાલી બધી જ જગ્યાએ પતરા હશે, પતરા ને પતરા જ. બીજો નેવાળિયાવાળા સાદા હશે ઘર. બાકી ક્યાંય પણ ઢાબુ ભરેલું તમને નહીં જોવા મળે. બાકી વિડીયો ગમે તો લાઈક કરી, શેર કરી નાખજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.